બોટાદની કચ્છ ચોકડી લઈ ન્યાય કોર્ટ સુધીની માર્ગ પર નાખવામાં આવેલી ડ્રેનેજ લાઇનની વિરુદ્ધ સ્થાનિક રહીશોએ પણ વિરોધ કરી સમગ્ર મામલામાં તપાસ કરવાની લેખિતમાં રજૂઆત કરી હતી। તો આ રોડ પર 10 જેટલી અલગ અલગ સોસાયટી પણ આવેલી છે અને સોસાયટીઓ નવી બની રહેલી કેટલીક શોપિંગ સેન્ટરો તેમજ બોટાદ શહેરના તમામ મુખ્ય વિભાગની કચેરીઓ ખાસ કરીને કલેક્ટર કચેરી, એસપી કચેરી, જિલ્લા પંચાયત, જિલ્લા ન્યાય કોર્ટ સહિતની મુખ્ય વિભાગની કચેરીઓ પણ છે। ભવિષ્ય માટે અનેક સરકારી વસાહતો પણ બની રહે છે ત્યારે અંતિમ વ્યવસ્થા એવા માટે રોડ પર માત્ર 8 ઇંચની જ ડ્રેનેજ લાઇન નાખી ભવિષ્યમાં લોકોને ગટરના પાણીના નિકાલનો પ્રશ્ન ઊભો ન થાય તે માટે આ લાઇન બદલવા માંગણી પણ કરવામાં આવી છે। કે કામમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે। આ પાઇપ જે છે તે આઈએસઆઈ માર્કો વગરના પાઇપ જે છે તે નાખવામાં આવ્યા છે। પાઇપની ઉપર જે રિંગ જે ફિટ કરવામાં આવે તો તે રિંગ જે છે તે નાખવામાં નથી આવી। ત્યારે આવા અઢળક જે છે આક્ષેપો નગરપાલિકા ઉપર થઈ રહ્યા છે। ત્યારે અમારી સ્થાનિક તરીકે, રહીશ તરીકે એટલી માંગ છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર આ જે કોન્ટ્રાક્ટર જે છે કે જેના કામ સોંપવામાં આવ્યું છે તેનું બિલ રદ કરે, તે એજન્સીને બ્લેકલિસ્ટ કરે